તો રાજકોટના શિક્ષણવિદોએ નીટ વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓને વિચલિત થયા વગર તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરક સંદેશો આપ્યો છે. એને ત્યાં રસ્તામાં તો નિષ્ણાંતોએ પેપર લીક જેવી ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વિવાદો છોડી રાજકોટના જાગૃત વિદ્યાર્થીઓએ ફરી એકવાર સખત મહેનત શરૂ કરી શ્રેષ્ઠ પરિણામ લાવવાનો નિર્ધાર કર્યો છે. તો રાજકોટના શિક્ષણવિદોનો વિદ્યાર્થીઓને મજબૂત રહેવા માટે આ સંદેશો છે. વિવાદોમાં સમય વેડફવાને બદલે તૈયારી પર ધ્યાન આપી પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તો પરીક્ષાની જવાબદારી એનટીએને ન સોંપવા સૂચન વિદ્યાર્થીઓએ કર્યું છે અને ફરીવાર તનતોડ મહેનત શરૂ કરી અને અભ્યાસ ચાલુ કર્યો છે. તો વિવાદોમાં સમય ન વેડફવાને બદલે હવે તૈયારી ઉપર ધ્યાન દેવા માટે શિક્ષણવિદોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. નીટ વિવાદ વચ્ચે રાજકોટમાં આ પોઝિટિવ મેસેજ છે તે વિદ્યાર્થીઓને મળ્યો છે. સમગ્ર ભારતમાં છે તે ગત 3 મેના રોજ છે તે નીટની એક્ઝામ છે તે યોજવામાં આવી હતી. તેમાં 22 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ છે તેમાં ભાગ લઈ અને પરીક્ષા દીધી હતી, પરંતુ કંઈક પેપર લીકના કારણે છે તે પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક છે વિદ્યાર્થીઓમાં પણ છે તે નિરાશા જોઈ મળે છે. ત્યારે આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. લાસ્ટ યર 2025માં મેં નીટ આપેલી અને 2026માં મારે રીનીટ હતું. આ વખતે બહુ મહેનત મીન્સ કે અમારા બહુ હાર્ડ શેડ્યુલ સાથે મહેનત કરેલી, પ્લસમાં અમારા પેરેન્ટ્સનો એટલો સપોર્ટ, ફેકલ્ટીઝ અમારી સાથે જેટલી મહેનત કરતા, બધાની મહેનત પછી જો આવા ન્યૂઝ મળે તો એ થોડું યોગ્ય ન કહેવાય. પહેલાં તો એનટીએવાળા માટે આપણા એક જ શબ્દ છે કે જ્યાં 2024માં તમારે આવડું આ થયું હતું જ્યારે પેપર લીક, ત્યારે આઈઆઈટીવાળા એ લોકોનો સાથ આપીને એમ કીધું કે અમે એ લોકોનો વાંક નથી. તો હવે વાંક ન હોય તો 2025માં તો અઘરું તો આપણે એ લોકો સ્વાભાવિક છે કે ગમે એ કરીએ. 2026માં એ લોકો માટે એક જ છે કે તમારાથી જો હવે નો પેપર ટૂંકમાં લીક ન થાય એની તમારે ખાતરી ન લેતા હોય તો હવે તમારે એક્ઝામ ન લેવી. સ્ટુડન્ટ્સને એના કરતાં 1000 ગણું પેઇન વધારે છે. અને માત્ર સ્ટુડન્ટને નહીં હોય, વાલી એટલે કે એના મમ્મી પપ્પા અને એઝ એ એજ્યુકેટર મેન્ટોર તરીકે અમને પણ એ પેઇન ફેસ કરી છે. બિકોઝ સ્ટુડન્ટ જ્યારે દિવસના 15 કલાક 16 કલાક વાંચતો હોય છે, ત્યારે એક્ઝામના 1-2 મહિના અમે પણ અમારા પરિવારને છોડી સ્ટુડન્ટ પાછળ ચોટેલા હોય છે કે કન્ટિન્યુ લોકોને વર્ક કરાવતા હોય છે, ડાઉટ ડિફિકલ્ટી કન્ટિન્યુ ડિમોટિવેટ થતા હોય, તેને મોટિવેશન આ તે બધું ચાલતું હોય. તો ઇટ્સ અ પેઇનફુલી. પણ અમે અમારા સ્ટુડન્ટ્સને અત્યારે તમારા માધ્યમથી એક જ સંદેશો આપવા માગીએ છીએ કે જે બની ગયું છે એને આપણે ચેન્જ નહીં કરી શકીએ. ગવર્મેન્ટ અને સિસ્ટમ ભવિષ્યમાં આવું ન બને એની 100% તકેદારી રાખે. વિદ્યાર્થીઓ છે તે ડિમોટિવેટ ન થાય, કારણ કે જે છે પાછી પરીક્ષા યોજાશે તેમાં પાછું પોતાનું છે તે પરીક્ષા દે અને એમાં વધુ માર્ક્સ માટે છે તે તૈયારી કરે. તેમજ જે કાર્યવાહીની વાત કરવામાં આવે તો જે પણ આવારા તત્વો જે તત્વો છે દ્વારા છે તેની ઉપર છે તે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.